નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ અત્યાચાર અને હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું। વલસાડ નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી। બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારને લઈ દમણમાં ધરના અને રેલીનું આયોજન। સેલવાસની નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાને બહાને લાખો રૂપિયાની કરાઈ ઠગાઈ। હવે સમાચાર વિગતવાર જોઈએ। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હત્યાઓના વિરોધમાં દેશભરમાં લોકોમાં આક્રોશ છે। ત્યારે આજે વલસાડમાં હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ અત્યાચાર અને હત્યાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વલસાડના સ્ટેડિયમ રોડ પર સભા યોજાઈ હતી। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ અત્યાચાર અને હત્યાઓના વિરોધમાં દેશભરમાં લોકોમાં આક્રોશ છે। ત્યારે વલસાડમાં આજે હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ અત્યાચાર અને હત્યાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વલસાડના સ્ટેડિયમ રોડ પર સભા યોજાઈ હતી, જેમાં જિલ્લાભરના હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સાધુ સંતો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ અત્યાચારના વખોડ્યો હતો અને તત્કાલિક હિન્દુઓ પર થયેલ અત્યાચારના રોકવામાં આવે અને કેન્દ્ર સરકાર આ મામલે હસ્તાક્ષર કરી બાંગ્લાદેશના હિન્દુઓની રક્ષા માટે પ્રયાસ કરે તેવી પણ માંગ ઉઠી રહી હતી। આ જાહેર સભા બાદ હિન્દુ સંગઠનોએ વલસાડ જાહેર રસ્તા પર એક વિશાળ રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં વલસાડવાસી પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ભારત સરકાર બાંગ્લાદેશ સરકાર પર દબાણ કરે અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની રક્ષા થાય તેવી માંગણી કરી હતી। ભારત માતા की जय, वंदे मातरम, सनातन धर्म की जय। આજે સારા વિશ્વની અંદર લગભગ 150 ઉપરાંત દેશોની અંદર હિન્દુઓ વસ્યા છે। આજ દિવસ સુધી કોઈ એવી ઘટના નથી ઘટી કે જ્યાં હિન્દુઓએ ત્યાંના કાયદાનું નિર્મૂલન કર્યું હોય, ઉલ્લંઘન કર્યું હોય। પણ આજે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને ખાસ કરીને ટાર્ગેટ કરીને એમને મારી રહ્યા છે, બહેનો ઉપર અત્યાચારો કરી રહ્યા છે, મિલકતો લૂંટી રહ્યા છે, કેટલાકની મિલકતો સળગાવી રહ્યા છે અને કાં ઇસ્લામ ધર્મને સ્વીકારો અને કાં તમે અહીંથી ભાગી જાઓ। આજે ઘટનાઓ ઘટી રહી છે, એના માટે આજે હિન્દુ સેવા સમિતિના માધ્યમથી વલસાડ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી સરકાર પાસે એ જ માંગણી છે કે વહેલામાં વહેલી બાંગ્લાદેશ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ લાવીને, આંતરરાષ્ટ્રીય દબાણ લાવીને પણ ત્યાંનો હિન્દુ સેફ રહે, સુરક્ષિત રહે અને ત્યાંની જે અમારી ભારતીય સનાતન સંસ્કૃતિ છે, ત્યાં સંતો છે ઇસ્કોન સંપ્રદાયના માધ્યમથી એ આજે જેલમાં બેઠા છે। એમણે કોઈ ગુનો નથી કર્યો, ત્યાંના લોકોને સાચવા છે, જમાડ્યા છે, રાખ્યા છે અને એ પ્રજા જ્યારે આજે બાંગ્લાદેશની હિન્દુઓને પ્રતાડિત કરી રહી છે, ત્યારે સારાએ ભારતની અંદર આ આક્રોશ વ્યાપ્યો છે અને એ જ રીતે વલસાડ જિલ્લાની અંદર પણ કલેક્ટર સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું છે। અમે કેન્દ્ર સરકાર સુધી એ વાત પહોંચાડવા માંગીએ છીએ કે વહેલામાં વહેલું દબાણ લાવી અને આ દેશને સલામત સીધો કરે અને हिंदुओं सुरक्षित करें। हरे कृष्णा, मेरा नाम सुंदर गोपाल दास है और मैं इस्कॉन संस्था के वापी केंद्र में सेवा देता हूँ। आप सभी को पता है कि इस्कॉन पूरे विश्व में सनातन धर्म का प्रचार करता है और पूरे विश्व में ही हमारे 1100 से अधिक केंद्र हैं। अभी हाल ही में कुछ बांग्लादेश में ऐसी घटनाएं हो रही हैं जिसके कारण हमारा पूरा सनातन धर्म खतरे में है, चिंतित है, सभी लोग समस्या में हैं। हमारे एक भक्त जो कि वहाँ की एक समिति के स्पोक पर्सन थे, प्रवक्ता थे, श्री चिन्मय कृष्ण दास जी, उनको अभी गिरफ्तार कर लिया गया है बिना किसी वजह के। तो आज हम सभी ने यहाँ पे कई सारे समितियों ने मिलकर यहाँ पे आयोजन किया था एक धरना प्रदर्शन का। तो हम लोग अभी यहाँ पे ज्ञापन देने के लिए आए थे माननीय कलेक्टर साहिबा को, जिसमें कि हम भारत सरकार से ये विनती करते हैं कि जो बांग्लादेश में जो माइनॉरिटीज़ हैं, चाहे वो हिंदू हों, क्रिश्चियंस हों या कोई अन्य जाति के हों, कोई भी अन्य संप्रदाय के हों, उन सभी के हितों की रक्षा की जाए, उनके जो अधिकार हैं वो उनको प्रदान किए जाएँ और जल्द से जल्द चिन्मय कृष्ण जी को जो है वो कारावास से मुक्त किया जाए, ऐसी हमारी प्रार्थना। देखिए, ये तो गवर्नमेंट है वहाँ बांग्लादेश की गवर्नमेंट, उनके जो नीति नियम हैं
हमारा उनसे अनुरोध हम कर सकते हैं भारत सरकार के द्वारा, या फिर भारत सरकार जो है यूएन के माध्यम से उनको दबाव डाल सकती है, क्योंकि ये जो कृत्य हो रहे हैं हिंदुओं के प्रति या अन्य अल्पसंख्यकों के प्रति, ये जो है बिल्कुल असहनीय है। उनको सहन नहीं किया जाता। किसी भी व्यक्ति को जेल में डाल देना, कोई जो कि मिलने गया है चिन्मय कृष्णदास जी, उनको भी जेल में डाल दिया गया। और हमारे कुछ भक्त वहाँ से भारत आ रहे थे, बांग्लादेश इस्कॉन से भारत इस्कॉन आने वाले थे, उनको भी रोक लिया गया, उनको भी जाने नहीं दिया गया। तो ये असहनीय चीज़ें हो रही हैं। अभी गवर्नमेंट वहाँ पर अस्थायी लग रही है, तो हम भगवान से प्रार्थना करते हैं और भारत सरकार के थ्रू उन पर दबाव डालने का जो है अनुरोध करते हैं, कि जिससे कि वहाँ पे जो स्थितियाँ हैं उसको शांतिपूर्ण हो सकें और सभी लोग सौहार्दपूर्वक वहाँ पे रह सकें। હંમેશા વિવાદમાં રહેતી વલસાડ નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે। આ વખતે વલસાડ નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો ઉઠાવતા ટ્રેક્ટરો કિશોરના હવાલે કરી દીધા હોવાનું જણાઈ રહ્યું છે। શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉઠાવતા ટ્રેક્ટરો કિશોર ચલાવતા હોવાનો દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। હંમેશા વિવાદમાં રહેતી વલસાડ નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે। આ વખતે વલસાડ નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો ઉઠાવતા ટ્રેક્ટરો કિશોરના હવાલે કરી દીધા હોવાનું જણાઈ રહ્યું છે। શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉઠાવતા ટ્રેક્ટરો કિશોર ચલાવતા હોવાનો દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। વગર લાયસન્સે ટ્રેક્ટર ચલાવતા કિશોર દ્વારા એક અકસ્માત પણ સર્જવામાં આવ્યો હતો। રામવાડી વિસ્તારમાં પાર્ક કરેલા એક સ્કૂટરને ટ્રેક્ટર દ્વારા અડફેટે લીધું હતું, ત્યારબાદ હોબાળો પણ થયો હતો। મહત્વપૂર્ણ છે કે વલસાડ નગરપાલિકામાં અત્યારે વહીવટદારનું શાસન છે, આથી પાલિકામાં જાણે રેઢિયાળ વહીવટ ચાલતો હોય તેવો માહોલ સર્જાયો છે। અવારનવાર વલસાડ નગરપાલિકા વિવાદમાં રહે છે। જો કે હવે કચરો ઉઠાવતા ટ્રેક્ટરો કિશોર ચલાવતા હોવાનું બહાર આવતા નગરપાલિકા ફરી એક વખત વિવાદે ચડી છે। વલસાડ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉઠાવવા અભી એન્ટરપ્રાઇઝ નામની એક એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે। આથી આ એજન્સી દ્વારા કચરો ઉઠાવવા કિશોરોને પણ કામે રાખવામાં આવતા હોવાનું બહાર આવી ગયું છે। ખખડદાજ હાલતનું ટ્રેક્ટર ચલાવતો કિશોર પોતે 7 મહિનાથી કામ કરતો હોવાનું પણ કેમેરા સામે સ્વીકાર્યું હતું। ત્યારે વહીવટદારની ભરોસે રેઢિયા વહીવટનો નગરપાલિકા આ વધુ એક વિવાદ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આથી પાલિકાના સંબંધિત વિભાગ અને કિશોરને વગર લાયસન્સે ટ્રેક્ટર હવાલે કરતા આવી એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે। લાયસન્સ નહીં મળે। શું નામ છે તારું? રાહુલ। કેટલા ટાઈમથી તું અહીંયા કરે છે? 7 મહિના થઈ ગયા। 7 મહિનાથી ગાડી લાયસન્સ વગર ચલાવે એમ? ના, હમણાં છે લે બે દાડા થયા। અને વચ્ચે બી તું ઠોકી આવ્યો હતા કા ત્યાં યાર્ડમાં? એ તો મજા હતા, મેં નહીં હતો। એ બીજા હતા, એટલે મતલબ બધા લાયસન્સ વગર ના જ। ના, એ તો એટલે કે હવે સવારે હિન્દુ હિતરક્ષા સમિતિ દમણમાં આજના ધરણા પ્રદર્શન કાર્યક્રમ મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ, બહેનો, માતાઓ, ભગીનીઓ અને વિદ્યાર્થીઓ ભેગા થયા હતા। બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારને લઈ દમણમાં ધરણા અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને દમણ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હિન્દુ હિતરક્ષા સમિતિ દમણ આજના ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સખતમાં હિન્દુ ભાઈઓ, બહેનો, માતાઓ, ભગીનીઓ અને વિદ્યાર્થીઓ ભેગા થયા હતા। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ દમણમાં ધરણા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને દમણ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુઓ પર અત્યાચારને લઈ આક્રોશ છે, સાથે જ લોકોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે અને આજરોજ સમગ્ર ગુજરાત અને સંઘ પ્રદેશમાં ધરણા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓએ ભેગા થઈને આ અત્યાચાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભારત સરકારને નિવેદન કર્યું છે કે જલ્દીથી જલ્દી આપણા હિન્દુ ભાઈઓને આ પડી રહેલી તકલીફ દૂર કરવા માટે ભારત સરકારને વિનંતી કરવામાં આવી હતી। आज रोज दिलीप नगर ग्राउंड पे धरना प्रदर्शन का कार्यक्रम हमने किया है। इसका उद्देश्य इतना था कि जो बांग्लादेश में हमारे संतों के ऊपर, हिंदू संतों और हिंदू भाइयों और बहनों के ऊपर जो अत्याचार हो रहा है, उनकी हत्याएं हो रही है, उसके ऊपर गलत तरीके से केस लगाकर उनको जेल में डाला जा रहा है, उसके विरोध में आज हमने धरना प्रदर्शन किया था और रैली के माध्यम से हमने जिला कलेक्टर साहब को एक आवेदन पत्र दिया है और हमारी बात भारत सरकार तक पहुंचाने के लिए हमने उनसे आग्रह किया है और हमें विश्वास है कि इस विषय के ऊपर भारत सरकार सोचेगी और जल्द से जल्द कोई पगला लेगी और हमारे हिंदू भाइयों की बांग्लादेश के अंदर रक्षा रहेगी। ओके। हरे कृष्ण। आज हम देख रहे हैं कि बड़ा धरना जो है निकला था। दिलीप नगर ग्राउंड से 10 बजे हम निकला था। हम इधर जो
कलेक्टर ऑफिस है वहाँ के कलेक्टर और डिप्टी कलेक्टर को निमंत्रण पत्र दिए, ताकि क्या है कि अभी जो पत्र है ये पत्र समझा रहे हैं कि बांग्लादेश में इतना अत्याचार हो रहा है, इसको रोकना चाहिए। सो बांग्लादेश में ऐसा अत्याचार हो रहा है कि पूरा हमारे जो समाज को मिटाने के लिए प्रयास कर रहे हैं। ऐसा प्रयास नहीं करना चाहिए। ये जो है इसके वजह से ना केवल बांग्लादेश है, पहले तो पाकिस्तान में हुआ था और अलग अलग अफ़गानिस्तान में भी हुआ था बहुत सेंचुरी के पहले। सो इस प्रकार अभी भी हो रहा है। अगर आज हिंदू नहीं जागरण करेंगे, हिंदू नहीं जगेगा तो विश्व नहीं जगेगा। तो अगर हिंदू जगेगा तो पूरा विश्व जगेगा। इसलिए सभी लोग क्या करना चाहिए, तो अभी कम से कम समझना चाहिए कि देख के समझ लो। शास्त्र कहते हैं 2 प्रकार लोग रहते हैं, एक क्या है कि सुन के समझता है, अगर नहीं समझ पाया तो कम से कम देख के समझ लो। ये जो बांग्लादेश में हो रहा है इसी प्रकार के अत्याचार ऐसा नहीं होना देना है, तो क्या करना चाहिए, सभी लोग जगना चाहिए। हरे कृष्ण। आपका नाम महाराज? दीपक सुंदरदास। પાડી સ્થિત બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીનની કેબિનમાં ઘૂસ્યો સાપ. પાડી બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીન કેબિનમાં ઘૂસ્યો સાપ. સાપ જોઈ ગ્રાહકોમાં ગભરાટનો માહોલ. પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરવામાં આવતા એમના ગ્રુપના સભ્ય યાસીન અને ઋષિએ ઘટના સ્થળે જઈ ગ્રુપે સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું અને આ સાપ બિનઝેરી હોવાની ઓળખ કરી હતી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સેલવાસની નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાને બહાને લાખો રૂપિયાની કરાઈ ઠગાઈ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. સેલવાસની નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરવાની ઘટના સામે આવી છે. 1.5 થી 2 લાખ રૂપિયા લઈ લદાખ અને ગોવામાં તાલીમના બહાને લઈ ગયા હતા. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સૈલી સ્થિત નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાના બહાને 150 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનાર 2 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. દાદરાનગર હવેલી અને ગુજરાતમાંથી નર્સિંગ અને લેબ ટેકનિશિયન જેવા કોર્સ કર્યા બાદ નોકરી માટે એક મહારાષ્ટ્રના વ્યક્તિ દીપેશ અને નરુલી ગામના કમલેશ, જેઓ તમને ટ્રેનિંગ આપ્યા બાદ નમો મેડિકલ કોલેજમાં સારા પગારની નોકરી અપાવવાના નામે અંદાજિત 150 થી વધુ લોકો પાસે કોઈ પાસે 1 લાખ તો કોઈ પાસે 1.5-2 લાખ રૂપિયા લઈને બાદમાં લદ્દાખમાં અને ગોવામાં ટ્રેનિંગ માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં કોઈ પણ જાતની ટ્રેનિંગ ન આપી હતી, જેથી ભોગ બનનાર છોકરીઓ અને એજન્ટોને ક્યાં તો અમને નોકરી અપાવો, નહીં તો અમારા પૈસા પાછા આપવાની માંગણી કરી હતી.
આ બંને ઇસમ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ રિપોર્ટ બનાવી રહ્યા હતા તે સમયે ત્યાં નોકરી પર તૈનાત પોલીસે શંકા જતા એજન્ટોને અને રકમ જમા કરાવનારને મેડિકલ કરાવવાનું કારણ પૂછ્યું ત્યારે જણાવેલ કે રકમ જમા લેનાર કંપની એમના નિવેશકોનો મેડિકલ રિપોર્ટ લેવાનો છે। આ બંને વ્યક્તિને પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા। આ વાતની જાણ લોકોને થતા નરોલી, સામરવરની, ભિલાડ તેમજ આજુબાજુના ગામના લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને આ ઘટના સાયલી નમો મેડિકલ કોલેજના નામે છેતરપિંડીની કેસ હોવાથી સાયલી પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર છોકરીઓ અને વાલીઓનો પહોંચી એમના જે પૈસા ફસાયા છે તે પરત મળે એના માટે અરજી આપી હતી। चेक में हमने बैंक में वापस चेक किया तो वो बता रहे थे स्टॉप पेमेंट बता रहे बैंक में, और उसके आगे हमने वापस उनसे फोन की बात की तो उन्होंने मैसेज डाल के दिया था कि 2 दिन में आपको वापस RTGS कर देंगे, लेकिन ऐसा कुछ हुआ नहीं। ओके किसी को 9 लाख रुपया, किसी को 10 लाख रुपया, लेकिन ये जो अमाउंट है वो क्या बेस पे दी है? सैलरी के बेस ये पे पर एनम सैलरी आपकी बताई जा रही है? 4 मंथ के हिसाब से सैलरी दिया था। फर्स्ट 4 मंथ्स के हिसाब से सैलरी 4 मंथ का सैलरी वो हिसाब से हमको इंडिविजुअल चेक नहीं दिया था, वो 3-4% साथ में मिला के बोलते चेक इसमें ज़्यादा चला जाएगा, इसकी वजह से ग्रुप में चेक दिया था। ग्रुप में कितने ग्रुप में ना एक साथ ग्रुपिंग चेक करके आपको दिया गया? हाँ, वो जैसे कब दिया था चेक दिया था 23 तारीख का चेक दिया था हम लोग को। दिसंबर में नहीं, अक्टूबर 11 नवंबर में 23 नंबर का चेक था। हमको 2 दिन पहले चेक दिया था, वो सैटरडे संडे आ रहा था तो सैटरडे का चेक दिया था हमने। वापस वो सैटरडे बंद रहता है बैंक, तो उसमें मंडे को चेक डाला था तो बाउंस हो गया। हाँ, उसमें स्टॉप पेमेंट बता रहे तो आप बात किए उससे? उनसे वापस उसी दिन बात हुई थी, तो वो लोग बाहर चले गए थे, बोलते हम लोग दिल्ली चले गए हैं। तो उन्होंने बोला हम लोग 2 दिन में आ जाएंगे, 2 दिन में आपका पैसा जो है RTGS से आपको पैसा सबको मिल जाएगा। तो नहीं आया फिर 2 दिन नहीं आया। फिर क्या बोला? फिर हम लोग को बोला था मंडे को, और मंडे को वापस अभी ये मंडे को ही हुआ था ना बात, वापस हो गया। अगले मंडे से आपको वापस बुलाएंगे और जो कुछ है सब क्लियर कर देंगे, जो पैसा आपको RTGS से सब उसी टाइम मिल जाएगा, ऐसा बोला था। इनको कहाँ से पुलिस पकड़ा दोनों को? पुलिस तो इनको सिविल हॉस्पिटल से पकड़ा है। अच्छा, हॉस्पिटल से हाँ, पकड़ा। कल पकड़ा। वहाँ एम्प्लॉय सिग्नेचर है, ये दीपिका मंगेश है हमारे साथ। ये आप मेडिकल में एम्प्लॉय के नाम से आप जुड़ी हैं मैडम? नहीं, हमें कोई जॉब भी नहीं दिया है, ज्वाइनिंग दिया ही नहीं है। ज्वाइनिंग आज है कल है, ऐसा दिन बढ़ाते जाते हैं। नहीं, आपको यहाँ पर महीने हो गए इस चीज़ को जब आपको बताया गया कि आपको 6-7 महीने हो गए तो नहीं करी थी, आज तक नहीं करी। तो आपने कभी उनसे पूछा नहीं कि हमें आप नौकरी का झांसा दे रहे तो अंदर लेके नहीं गए हैं? पूछा था लेकिन बता ही नहीं रहे थे। 15 दिन के बाद आना, 20 दिन के बाद आना, ऐसा ही बता रहे थे। कितना रुपया भरा है आपने? 1 लाख। क्या पोस्ट देने के लिए बोला था? पोस्ट बताया नहीं था। नौकरी मिलेगी। अच्छा, आपको? आपका नाम मैडम? योगिता पंकज घोड़ी। और मैंने भी 1.5 लाख भरा है और मुझे भी बताया गया है कि नौकरी मिलेगी करके। कहाँ मिलेगी नौकरी? नमो मेडिकल में मिलेगी करके बोला है। आपकी बात किससे हुई थी? बताया जा रहा है 2 जन यहाँ पर हैं जो इसमें इन्वॉल्व है, तो आपकी बात किससे हो रही थी? मेरी बात कमलेश सर से बात हुई थी, विपेश सर से भी बात हुई थी कि नौकरी मिलेगी करके बोला था। तो आप इनके संपर्क में कैसे आए? कमलेश और दीपेश जो ये 2 नाम आ रहे हैं, आप इनके संपर्क में कैसे आए? इनके संपर्क में विपेश सर के संपर्क में पहले थे, फिर कमलेश सर के संपर्क में आए। आप दीपेश सर को पहले से जानते हैं? जो दीपेश जिसके बारे में जिन्होंने आपसे झांसा देकर पैसे लिए हैं, नौकरी की झांसा देकर, आप उनके संपर्क में पहले से थे, आपका ये कहना है? जी। मेरा नाम बिंजल संजय धोड़ी है। कहाँ से हैं आप? हम कवाड़ा धोड़ीपाड़ा से तलासरी में रहते हैं। अच्छा। और मुझे जॉब मतलब लैब असिस्टेंट का दिया गया है। अभी तक जॉब नहीं मिली? नहीं। लैब असिस्टेंट का आपको जॉब दिया है तो आप ने उनसे पूछा नहीं? आपने कितने पैसे भरे पहले तो ये जान? 2 लाख। 2 लाख आपने भरे हैं। ऐसे कितने जन हैं आपके साथ और कितने जन हैं आपके साथ जुड़े हुए? मेरा भाई है, मेरे आंटी भी है। आपका भाई, आपकी आंटी भी इसमें साथ में, तो उन्होंने भी पैसे दिए या केवल इन सबका मिलाकर आपने 2 लाख रुपए दिए? नहीं, उन्होंने भी दिए अलग से। उन्होंने अलग से पैसे दिए आपको। तो आपको जब लद्दाख लेकर गए थे, क्या आप थे साथ में लद्दाख में? तो आप सबको जब लद्दाख लेकर गए थे तो वहाँ कहाँ ठहरे थे आप? आपको वहाँ ट्रेनिंग के नाम पर क्या एक्टिविटीज़ कराते थे? कितने दिन का आप वहाँ पर गए थे? कितने दिनों के लिए आप वहाँ थे?
1 हफ्ते तक रुके थे उधर और कोई ट्रेनिंग नहीं दिया। उधर मेडिकल में लेकर जा रहे करके बोला था, लेकिन लेकर नहीं गए थे उधर, ट्रेनिंग भी नहीं दिया। कहाँ रखा था लगता है? वो होटल में रखा था। 1 हफ्ते तक उधर ही रखा था। कितने लोग गए थे लगता है? हम लोग गए थे 25-30 जन होंगे। अच्छा, 25 से 30 जन आप लोग कब गए थे? गए यहाँ थे? से कब गए थे? कौन सी तारीख, कौन सा महीना था? नहीं तारीख नहीं, महीना कब गए थे? महीना तो शायद 2 महीना तो हो गया। अच्छा, 2 महीना हो गए आप लद्दाख जाकर। लद्दाख के अलावा और कहाँ कहाँ घूम कर आए आप नौकरी के झांसे में? कहीं भी नहीं घूमे। नहीं नहीं, लद्दाख के अलावा आपको कोई और स्टेट में लेकर गए हैं? नहीं। क्योंकि राजेश भाई, आप क्या बता सकते हैं कि आज जो हमारे साथ आप इतने सारे अभिभावक खड़े हैं जो साइली पुलिस स्टेशन पे खड़े हैं, क्या ये लेकर आए हैं आप मुद्दा यहाँ पर? अच्छा, ये लगभग 150 स्टूडेंट है। ये लोगों को नौकरी का झांसा दिया गया है कमलेश नाम का व्यक्ति से, और इन लोगों का से 2-2 लाख रुपए 3-3 लाख रुपए लिया गया है, और इनको 6-8 महीने से कुछ सैलरी भी नहीं और कोई नौकरी भी परमानेंट कुछ किया नहीं है। और बाद में पता चला कि इन्होंने अपना झांसा देकर और धोखाधड़ी किया इनके साथ में। कमलेश नाम का व्यक्ति कोई भी नमो कॉलेज में कि किसमें भी वो कुछ उसमें ड्यूटी में है ही नहीं है। 1 मिनट आपको रोकना चाहूँगी। नौकरी का झांसा, आपने कहा नौकरी का झांसा देते, तो ये नौकरी का झांसा कहाँ पर देने की पहले तो बात बता दीजिए। हाँ जी, उनको नमो मेडिकल कॉलेज सिलवासा में देने का था। इसके लिए इन्होंने इनको ट्रेनिंग के लिए लद्दाख भी लेके गए थे, गोवा लेके गए थे और दिल्ली लेके गए थे, क्योंकि ये सेंट्रल गवर्नमेंट में आते हैं इसके लिए। उसके बावजूद इनको कुछ सर्टिफिकेट भी दे रखा है लोगों ने। देखिए इधर इनका एक सर्टिफिकेट है और TDS फॉर्म है, इधर ये TDS फॉर्म है। उसके बाद में कुछ चेक भी दिए थे इन्होंने, सैलरी है करके इनका खुद का नाम का, कोई नमो विद्यालय का नहीं है, इनका खुद का नाम का है। और ये चेक कैंसिल हुआ, बैंक से रिटर्न आया है। और बेचारे गरीब घर के लड़के लोग हैं सभी, इधर अपने भाई और बहनों हैं, और इनका अभी नौकरी भी नहीं है और खुद का पैसा भी ये लोग गवा दिया है। कोई मंगलसूत्र रखा था, कोई ब्याज में पैसा लिया, ऐसा भी सुनने को है सबका। और इसमें देखो ये बहुत बड़ा घोटाला है। इसको स्थानिक पुलिस स्टेशन में, अभी साइली पुलिस स्टेशन के अंदर फरियाद किया है हम लोग ने सभी। आगे का कार्रवाई लोग करेंगे और ऊपरी लेवल के अधिकारी भी इसमें ध्यान दें और ये बच्चे लोगों को जीवन सुरक्षा करे और इनका जो भी पैसा फंसा है उसके लिए कुछ ना कुछ प्रयत्न करे। इस तरह का हमारा विनंती है। जब ट्रेनिंग लेके गया, कब ट्रेनिंग लेके गया, कोई जगह है? लगभग सर देखिए 8 વલસાડના સ્ટેડિયમ રોડની ઘટના સ્ટેડિયમ રોડ પાસે પાલિકાની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। વલસાડના સ્ટેડિયમ રોડની ઘટના સ્ટેડિયમ રોડ પાસે પાલિકાની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો બગાડ, લાખો લીટર પાણી રસ્તા પર વહ્યું। મોડી રાત્રે પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણી રસ્તા પર વહ્યું છે। કલાકો સુધી લાખો લીટર પાણી રસ્તા પર વહ્યું, જેના કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। વલસાડ જિલ્લાના કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાને બહાર કાઢવા માટે ભારે મહેનત અને હિંમતભર્યું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે 8 કલાક સુધી સતત ચાલ્યું હતું અને મોડી રાત્રે 2 વાગે સફળતા સાથે પૂર્ણ પણ થયું હતું।
વલસાડ જિલ્લાના કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલ પાડાને બહાર કાઢવા માટે ભારે મહેનતે અને હિંમતભર્યું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે 8 કલાક સુધી સતત ચાલ્યું હતું અને મોડી રાત્રે 2 વાગે સફળતા સાથે પૂર્ણ થયું હતું. કોપરલી ગામની અવાવરૂ જગ્યાએ બનેલા કૂવામાં સેફટી વોલ ન હોવાના કારણે એક પાડો ભૂલથી પડી ગયો હતો. ઘટનાની જાણ ત્યાંથી પસાર થતા ગ્રામજનો દ્વારા થઈ હતી અને તેમને તરત જ વાપી જીઆઈડીસી નોટિફાઈડ એરિયા દ્વારા ફાયર ટીમને જાણ કરી હતી. માહિતી મળતા જ વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થળની પરિસ્થિતિ મુશ્કેલી ભરી હતી. કૂવા પાસે સેફટી વોલ ન હોય અને માટી વારંવાર ખસી જતા રેસ્ક્યુ ઓપરેશન માટે ભારે પડકારો ઊભા થયા હતા. પરિસ્થિતિને જોતા તત્કાલિક ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેનના સહારે ફાયર ફાઈટરને કૂવામાં ઉતારવામાં આવ્યા છે. જો કે પાડો ડરના કારણે આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યો હતો અને સતત ભાગવાની કોશિશ કરી રહ્યો હતો, જેના કારણે રેસ્ક્યુ કરવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. વાપી નગરપાલિકા, ફાયર ટીમ, વાપી જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ફાયર ટીમ અને વાપી એનિમલ રેસ્ક્યુ ટીમે પોતાના જીવન જોખમમાં મૂકીને અત્યંત કઠિન પરિસ્થિતિમાં પણ હિંમત ન હારી આપસી સહકાર અને સતત 8 કલાકની મહા મહેનત બાદ મોડી રાત્રે 2 વાગ્યે પાડાને કૂવામાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. આજુબાજુના લોકો દ્વારા પણ ટીમને આ કાર્ય માટે શાબાશી અને પ્રશંસા મળી છે. વાપી એનિમલ રેસ્ક્યુ ટીમના વર્ધમાન શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે માનવતા અને પ્રાણી પ્રેમને જોડે દરજ્જો આપીને કામ કરવામાં આવે છે તો કોઈ પણ પડકારને પરાજિત કરી શકાય છે. કોપરલી ગામના પીડિત પાડાને બચાવવા માટે કુલ 8 કલાક ચાલેલા ઓપરેશન માટે તમામ ટીમને લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ અત્યાચાર અને હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું. વલસાડ નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી. બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારને લઈ દમણમાં ધરણા અને રેલીનું આયોજન. સેલવાસની નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાને બહાને લાખો રૂપિયાની કરાઈ ઠગાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.